નમસ્કાર દર્શક મિત્રો, વૈભવદ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાવી જેતપુર અને સિહોરની જનતા દ્વારા સ્વખર્ચે બનાવેલ જનતા ડાયવર્ઝન ફરી ધોવાઈ ગયું। પાવી જેતપુર અને સિહોરના યુવાનો દ્વારા સ્વખર્ચે જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું કે જેથી નાના વાહનોને અવરજવરમાં સરળતા રહે। તંત્ર અને અધિકારીઓ તો પોતાની ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યા છે। તંત્ર અને અધિકારીઓને તો લોકોની પડેલી નથી, જેથી હવે જનતા પોતે જ જાગૃત થઈ છે અને પોતાના ખર્ચે જ પોતાની સુવિધાઓ ઊભી કરી રહી છે। તેવામાં સિહોર ડાયવર્ઝન પણ પાવી જેતપુર અને સિહોરના યુવાનો દ્વારા સ્વખર્ચે 2 વખત બનાવવામાં આવ્યું હતું, પરંતુ લાગી રહ્યું છે કે કુદરત પણ તેમની પરીક્ષા લઈ રહી છે। ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે જનતા દ્વારા બનાવેલ આ ડાયવર્ઝન બંને વખત ધોવાઈ ગયું। અધિકારીઓ અને તંત્ર તો તેમની ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યા છે। હવે જોવાનું એ છે કે ક્યારે તેઓ પોતાની નિંદ્રામાંથી જાગશે અને સિહોર અને પાવી જેતપુરની જનતા માટે અવરજવરની સુવિધા ઊભી કરશે। પરંતુ ત્યાં સુધી તો સિહોર અને પાવી જેતપુરના લોકોને 40 કિલોમીટરનો ફેરો ફરીને જ આવવું પડશે। ધન્યવાદ।